સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પીજીવીસીએલ કચેરીમાં ઇલેક્ટ્રોનિક સિટીની લાલમલાલ વપરાશ જોવા મળી રહી છે, જ્યાં વીજળી બચાવો કહેનાર રાજા વીજળીનો ખોટ વેડફાટ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। લીંબડી પીજીવીસીએલ કચેરીમાં ખરાબ બપોરે વીજળીનો ફેરફાર જોવા મળી રહ્યો હતો। ખરાબ બપોરે સ્ટ્રીટ લાઇટો ચાલુ હાલતમાં જોવા મળી, તેમજ રૂમમાં કોઈ પણ કર્મચારી ન હોવા છતાં પણ રૂમના પંખા લાઇટો પણ શરૂ જોવા મળી હતી। ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું પીજીવીસીએલ કચેરીએ લાઇટ બિલ નથી આવતું, એટલા માટે આ રીતે વીજળીનો વેડફાટ કરી રહ્યા છે। ત્યારે પ્રજાને પીજીવીસીએલ કહે છે કે વીજળી બચાવો, ત્યારે બીજી તરફ પીજીવીસીએલ વીજળીનો વેડફાટ કરતા હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા। વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પીજીવીસીએલ કચેરી ખાતે બહારની સ્ટ્રીટ લાઇટ સહિત અંદર વગર કર્મચારી પંખા લાઇટો ચાલુ રાખવામાં આવી રહ્યા છે। તો આ નિયમો પીજીવીસીએલને લાગુ થતા નથી કે શું? ત્યારે એક કહેવત સમાન પીજીવીસીએલ કે ડાયાબિટીસ વાળો દર્દી અન્ય લોકોને કહે છે કે ખાંડ ન ખાવી જોઈએ અને ડાયાબિટીસ થાય છે તો પોતે જ ખાંડ ખાય છે। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।